ગુજરાતમાં કોરોનાના નવા 848 કેસ, 12ના મોત, 2915 દર્દી ડિસ્ચાર્જ, સતત કેસમાં ઘટાડાથી રાહત. બીયુ પરમિશન વિનાની હોસ્પિટલ સીલ કરવા મુદ્દે એએમએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે, હુકમ પર સ્ટેની કરાશે માંગ. રાજ્યના 23 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાંસદામાં 2 ઇંચ વરસાદ, 3 દિવસની છે વરસાદની આગાહી. આવતીકાલથી અનલોક તરફ ગુજરાત, ઓફિસમાં 100% સ્ટાફ, શિક્ષણ કાર્ય અને એમટીએસ બીઆરટીએસ થશે ચાલુ. 9 મીટર સુધીના મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને ફાયર સેફટી એનઓસીની જરૂર નહીં, સરકારનો મોટો નિર્ણય. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રસી અંગેની ગેરમાન્યતા દૂર કરશે મનોવિજ્ઞાન ભવનની ટીમ, 50 નિષ્ણાતોની ટીમ સર્વે કરી લોકોને સમજાવશે. નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. કોરોનાના કેસોમાં સતત હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને એ એક મોટી રાહત પણ છે. તો બીજી તરફ વેપારીઓને સરકારે પહેલેથી જ રાહત આપી છે. સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરમિશન મળી છે. જો કે હજુ પણ કેસો ઘટી રહ્યા છે, તેને લઈને નિયમો હજુ પણ હળવા કરી દેવામાં આવ્યા છે. આવતીકાલથી ગુજરાત અનલોક તરફ આગળ વધી રહ્યું છે અને સ્થિતિ પૂર્વવત થાય તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધું સંવાદમાં ગુજરાતની ગાડી પાટા પર. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર જોડાયા છે. સાથે જ જીએસપીએમએના પૂર્વ પ્રમુખ શૈલેષ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા શૈલેષભાઈ, આપની પાસે આવું છું. સ્થિતિ સતત સુધરી રહી છે. આજે 848 જેટલા નવા કેસ નોંધાયા છે અને ફરી રૂટીન બધું આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. કારણ કે બધું ફરીથી શરૂ થાય એવી એક અપેક્ષા પણ હતી. કેસો પણ ઘટી રહ્યા છે. આપનું શું મંતવ્ય છે અને હાલની સ્થિતિ આપની કેવી છે વેપારમાં? એટલે અત્યારના સંજોગોમાં અનલોક તરફ જે જઈ રહ્યા છીએ, ખરેખર આવકારદાયક પગલું છે. સરકારે ઉદ્યોગોને તો ઓલરેડી રાહત આપેલી જ હતી. ઉદ્યોગો તો ચાલી જ રહ્યા છે, પણ ઉદ્યોગો ચાલતા હોય પણ જ્યારે માર્કેટ બંધ હોય ત્યારે ઉદ્યોગો માલ બનાવીને ક્યાં વેચે? એટલે હવે જે અનલોક તરફ જઈ રહ્યા છીએ, ખરેખર આવકારદાયક પગલું છે. ઉદ્યોગો ફરીથી બહુ જ વ્યવસ્થિત રીતે ધમધમશે. પણ સાથે સાથે અનલોક થયું છે પણ કોરોના નથી ગયો. હજુ પણ આપણે કોરોનાની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. માસ્ક ફરજિયાત, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. લોકોનું રસીકરણ બહુ જ વ્યવસ્થિત અને ઝડપી કરવું પડશે. લોકોને જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે ભાઈ રસી ના લેવી જોઈએ, ત્યાં લોકોએ સમજીને કોરોનાને હરાવવા માટે પણ બધાએ રસી લેવી પડશે. રસી લેવામાં આવશે તો ફાયદો જ છે, નુકસાન કંઈ નથી રસીમાં. કારણ કે કોરોના થશે તો પણ જીવનું જોખમ નહીં થાય. એટલે રસી બધાએ ફરજિયાત લેવું. અને જ્યાં જ્યાં પણ લોકો અત્યારે માનો કે ખરીદીમાં નીકળે તો કોરોના ગયો નથી એ ધ્યાનમાં રાખીને જ ખરીદીમાં નીકળે. અને ખરેખર સરકારનું એક આવકારદાયક પગલું છે કે આના કારણે ગુજરાતની જે ગાડી પાટા ઉપર ચડવાની એકદમ સરસ મજાનો એક તક સાંપડી છે આપણે. તો બધા સાથે રહીને તકને ઝડપી લઈએ, પણ કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે આપણે કામ કરીએ એ અપેક્ષા આપણે રાખવી સારી છે. બિલકુલ, એટલે ખૂબ સરસ વાત શૈલેષભાઈએ કરી કે કોરોના નથી ગયો, વેક્સિનેશનમાં પણ આપણે બધું આગળ વધવાનું છે. એટલે જગદીશભાઈ, સવાલ અહીં એ થાય કે કેસો ઘટી રહ્યા છે, લોકોને ખુશી છે કે ચલો બધું પહેલા જેવું શરૂ થઈ રહ્યું છે. આવતીકાલથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની વાત હોય, એમટીએસ બીઆરટીએસની વાત હોય, અથવા સ્કૂલોમાં સ્ટાફ હાજરી આપશે. પરંતુ આ બધાની વચ્ચે ત્રીજી લહેરની પણ સંભાવનાઓ ઘણી બધી વ્યક્ત થઈ ચૂકી છે. એ આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. આ રિયલ પરિસ્થિતિ છે અને હવે જેમ ત્રીજી લહેર આવવાની વાત છે ને, એના માટે થઈને હવે વોરિયર્સનું કામ જે છે વોલેન્ટિયર્સ કરવું પડશે, તો આપણે બધી જ સ્થિતિને એકદમ સંતુલિત કરી શકીશું.
વોરિયર્સ અને વોલેન્ટિયર્સ એ બંને વચ્ચેનો તફાવત એ છે કે અત્યાર સુધી યુદ્ધના પ્રથમ મોરચે જે લોકો છે, ડોક્ટર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, પોલીસ છે કે ઇત્યાદિ, આ બધાએ એની ફરજ જેવી થઈ તેવી પણ ઘણી સારી બજાવી ચૂકી છે, મારી શંકા નથી. અને એ જ અત્યારે આપણે એના સુફળ પ્રમાણમાં માણી રહ્યા છીએ. હવે જે ત્રીજી લહેરની આશંકા વચ્ચે અને બીજી લહેર ખતમ થઈ એના ઉત્સાહ વચ્ચે આપણે જે ફેસમાં જઈ રહ્યા છીએ અનલોક સિસ્ટમમાં, તો હવે સરકારે એક મેકેનિઝમ બીજું ઊભું કરવું જોઈએ. સ્વૈચ્છિક ધાર્મિકથી માંડીને સામાજિક સંસ્થાઓની અને પોતીકું ભારતીય જનતા પાર્ટીના પણ અનેક પ્રકારના સંગઠનો છે, એ બધાને એક્ટિવ કરવા પડશે. કારણ કે વોરિયર્સ છે એ થાકી ચૂક્યા છે. એની ઉપર વધારે બોધરેશન મૂકવાથી સ્થિતિ કથળે તેવી સંભાવના છે. એને થોડો આરામ આપો. અને આ જે વોરિયર્સની જગ્યાએ વોલેન્ટિયર્સ, જે માનવ સેવાની આખી ફોજ જો ઊભી થશે સામાજિક લોકોની, કારણ કે હવે ઉત્તરદાયિત્વ પ્રજાનું છે. સરકારથી જે બનતું હતું એને જેવું બનતું હતું તેવું એને કરી ચૂક્યું છે. એના સારા માઠા આપણે અત્યાર સુધી ભોગવી લીધા. પણ હવે જે સ્થિતિ થવાની છે એનું જો સામાજિક ઉત્તરદાયિત્વ આપણે નિભાવીશું, કારણ કે મૃતાંક થાય કે દર્દી ઇફેક્ટિવ થાય એ થવાનો છે સામાજિક રીતે. હવે તમે એમાં બ્લેમ સિસ્ટમથી ચાલે એમ નથી. હવે આ સ્થિતિને યથાવત જાળવી રાખવી હોય, વિકાસની ગાડી પાટે ઓર ચડાવવી હોય, ધંધા ને સ્કૂલ ઇત્યાદિ બધું જ પૂર્વવત કરવું હોય, તો ખરેખર વોરિયર્સની આરામ આપીને વોલેન્ટિયર્સને જો જાગૃત કરવામાં સરકાર સફળ થશે તો નક્કી આપણે ત્રીજા ફેઝને સારી રીતે પડકારી શકીશું એવું અત્યારે મને દેખાય છે. બિલકુલ, એટલે આશા રાખીએ કે અનલોક તરફ આગળ વધ્યા છીએ અને આ જ અનલોકની સ્થિતિમાંથી આપણે પૂર્વવત થઈ જઈએ, જે હતું બધું તેમનું તેમ થઈ જાય, ત્રીજી લહેર આવે જ નહીં, અને આવે તો પણ આપણે ફરીથી લોકડાઉનનો કે કર્ફ્યુનો સામનો ન કરવો પડે. શૈલેષભાઈ, એ માટે આપણે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. એક ખુશી છે કે બધું શરૂ થઈ રહ્યું છે, પરંતુ અહીં સતર્કતા, જાગૃતતા અને સેલ્ફ ડિસિપ્લિન એક અગત્યનો ભાગ ભજવશે. ચોક્કસ તમે જે કહ્યું કે સેલ્ફ ડિસિપ્લિન, મેં આગળ બી કહ્યું, અગેન એ જ કહું છું કે દરેક વ્યક્તિઓએ પોતાની જવાબદારી સમજીને, સરકારે એની જવાબદારી નિભાવી છે અને હજુ સરકાર સાથે નિભાવશે જ. પણ ત્રીજી લહેર જે રીતે આગળ દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે એ પ્રમાણે ત્રીજી લહેર આવવાની જ છે. પહેલી લહેર કરતાં આપણને બીજી લહેરમાં બહુ જ મોટો ફટકો પડ્યો, કારણ કે જ્યારે પહેલી લહેર પૂરી થઈ અને અનલોક થયું ત્યારે આપણે બધા જ ભૂલી ગયા કે ભાઈ કોરોના આપણે બધાએ માની લીધું કોરોના ગયો એમ કે, પણ હજુ કોરોના ગયો નથી. એટલે ત્રીજી લહેર આવવાની જ છે. એ ગણતરી કરીને ગણતરી સાથે જ આપણે આ અનલોકમાં આગળ વધવું પડશે. દરેકે પોતપોતાની ઇન્ડિવિડ્યુઅલ, દરેક વ્યક્તિગત પોતપોતાની જવાબદારી સમજવી પડશે કે ભાઈ આપણે કોરોનાને હરાવવાનો છે, આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે, માસ્ક ફરજિયાત પહેરવાનો છે. દરેકે પોતાની જવાબદારી સમજીને આ અનલોક તરફ આગળ વધવું પડશે. એકલી સરકાર આમાં કંઈ જ નહીં કરી શકે. પૂરેપૂરી પ્રજાનો સહકાર મળશે તો જ આમાં કોરોનામાં અનલોક આપણે જે કહ્યું છે અને જે ગુજરાતની પાર્ટી ગાડી આપણે પાટા ઉપર ચડાવી છે, તો વ્યક્તિગત રીતે દરેક જણા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરશે તો જ એ ગાડી પાટા ઉપર ચડશે. નહીં તો ત્રીજી લહેર આવશે, એ મોટો ફટકો મારશે આપણને અને આપણને એટલી મોટી તકલીફ ઊભી થશે કે એની કોઈ અપેક્ષા બી ક્યાંય વિચાર્યું બી નહીં હોય, અપેક્ષા બી નહીં હોય એવો ફટકો પડશે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડશે અનલોકમાં. અનલોક કર્યું છે સારું છે, પણ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું પડશે. માનો કે સરકારે અત્યારે આપણને 50% એએમટીએસ બીઆરટીએસમાં 50% પેસેન્જર સાથે ચલાવવાની છૂટ આપી છે, પણ ત્યાં બી જે પણ ટ્રાવેલ કરે એમણે ધ્યાન રાખવું પડશે કે કારણ કે ભાઈ આગળ કોઈ માણસ કોરોનાથી સંક્રમિત બેઠેલો હોય તો ત્યાં આગળ જો એ બેસવા જશે તો એણે બહુ ધ્યાન રાખવું પડશે. દરેકે પોતપોતાનું સેનિટાઈઝર સાથે રાખી અને વ્યવસ્થિત રીતે જવાબદારીપૂર્વક આગળ વધીશું તો અનલોકમાં આપણને કોઈ તકલીફ નહીં પડે ને ત્રીજી લહેરને ખાડી શકીશું. બિલકુલ, એટલે જગદીશભાઈ જે નિર્ણયો લીધા છે એ કેટલા અંશે આપ યોગ્ય માની રહ્યા છો? બીજું હજુ ઘણું બધું બંધ છે, કેમ કે જાહેર સ્થળો, હજુ મોલ મલ્ટીપ્લેક્સ બંધ છે, હોટલ સંચાલકોની માંગ છે કે એમને ટાઈમ હજુ રાતે 11-12 વાગ્યા સુધીનો કરવામાં આવે. હજુ એવું ઘણું બધું છે પ્રતિબંધો લાદેલા, એ શું હજુ ખોલવા જોઈએ કે એના માટે હજુ પણ સમય રાખવો જોઈએ? ના, બિલકુલ ખોલવા જોઈએ. કારણ કે અત્યારે જે અનલોકની સિસ્ટમ
એ શરૂઆતના ફેસમાં બરાબર હતું કે 2-3 કલાક ખોલવાના આવશ્યક ચીજ વસ્તુઓ માટે ખોલતા હતા ને એ શરૂઆતના ફેસમાં બરાબર હતું. અત્યારે હવે તમે કલ્પના કરો, સવારે શાકભાજી લેવા જાય એ સાંજે 11 વાગે પાઉંભાજી ખાવા જાય તો જ સંક્રમિત થાય ને સવારે શાકભાજીનો સંક્રમિત ન થાય, એ માન્યતા કઈ રીતે શક્ય બને? સવારે હું દવા લેવા તો જ મને એમ કે કોરોના ન લાગે ને ફરસાણ લેવા જાઉં તો કોરોના લાગે, એવી તો કોઈ શક્યતા, એવું તો કોઈ સંભાવના હોઈ શકે નહીં. એટલે એ ગેરમાન્યતા છે. આમ જો આ પ્રજામાં અંધશ્રદ્ધા છે, એમ આમાંય કેટલીક અંધશ્રદ્ધા છે સરકારમાં પણ. ખરેખર એને સંપૂર્ણપણે ખોલી દેવું જોઈએ. અને જો કાંઈ પણ થાય, માન લ્યો તો જેમ સંપૂર્ણપણે લોકડાઉન હતું એમ હવે સંપૂર્ણપણે એક વખત ખોલીને આ એક જોઈ લેવું જે પ્રયોગ છે. નો ડાઉટ સાહસ છે, બધી વાત છે, પણ હવે સરકારી તંત્ર પાસે સંપૂર્ણપણે અનુભવ છે કે ધારો કે શું થઈ શકે. હવે માણસ ધારો કે કોરોનાગ્રસ્ત થાય તો તમામ ફેસની પણ સરકારને ખબર છે કે પ્રથમ એની તબક્કે શું કરવું જોઈએ, સેકન્ડમાં શું કરવું જોઈએ, હોસ્પિટલમાં હોય તો એને ઓક્સિજનની જરૂર છે એ જોઈએ છે કે વેન્ટિલેટર્સ ઉપર રાખવા પડે એમ છે, પેરામેડિકલ તો એ નથી થઈ શકે એમ છે કે બીજી કોઈ હાર્ડ. તો તમારી પાસે હવે તો અભ્યાસ પૂર્ણપણે છે. એટલે હવે કોરોના અજાણ્યો નથી, પરિસ્થિતિ છે એ કોઈ બેકાબુ થઈ શકે એવી સ્થિતિ તમારી હોઈ શકવી ન જોઈએ. એટલે સરકારે સંપૂર્ણપણે આ ખોલી નાખવું જોઈએ. કારણ કે હવે જેમ આપણે કોરોનામાં બધું અનલોક, આપણે લોકડાઉન હતું, હવે આ ગાડી પાટે પણ ચડવી જોઈએ. અને એમાં જે અધકચરું છે, અધકચરું હંમેશા ખરાબ. કા માણસ પૂર્ણ જ્ઞાની સારો અને કા અજ્ઞાની સારો. અર્ધજ્ઞાની તો સૌથી ખરાબ. આ અર્ધજ્ઞાની જેવી પરિસ્થિતિ છે કે તમે 11 વાગ્યા પછી, હવે તમને કોઈ 10:30 કોરોના આવે ને 11 વાગે ન આવે એવું બને. એટલે એ બધી ઠીક છે, સરકાર ખબર નહીં કેમ આવા નિર્ણયો કરે છે. સંપૂર્ણપણે ખોલીને એક વખત અઠવાડિયા પૂરતો પ્રયોગ કરી દેવો. જે લોકડાઉનમાં પણ તમે કહેતા હતા સરકાર કે ભાઈ 1 અઠવાડિયા માટે આટલા નિયંત્રણો લાગુ, એમ 1 અઠવાડિયા માટે ખોલી જુઓ, જોઈએ શું થાય છે. અને અઠવાડિયામાં માની લો કે ક્યાંય જેમ બ્રિટનમાં થયું એવી કાંઈ પણ હેવોક સર્જાય તો આપણી પાસે પાછું બધું મેકેનિઝમ છે, બધી જ સુવિધાઓ છે. વળી પાછું આપણે ક્રમશઃ લોકડાઉન જેવી અંશતઃ લોકડાઉન નાખી શકાય. પણ હવે એક વખત ખોલી કારણ કે પ્રજામાં પણ અવેરનેસ આવી ગઈ છે. હવે આપણે જેને ટોળામાં ફોટો પાડીએ છીએ ને એ ખોટી સિસ્ટમ છે સાહેબ. દરેક માણસ છેલ્લા 1 વર્ષથી પોતાના ઘરમાં પીડિત છે, કોઈ પણ ભોગે એન કેન પ્રકારેણ 1 વર્ષથી પીડિત છે. હવે જ્યારે લોકડાઉન ખુલે, હવે રાજકોટની તમે એક બજારનો ફોટો પાડો, ધર્મેન્દ્ર રોડનો કે અમદાવાદની તમે સીજી રોડનો ફોટો પાડો તો ઓહો લોકો સમજતા નથી. અમદાવાદની વસ્તી કેટલી ને સીજી રોડ કેવડો, રાજકોટની વસ્તી કેટલી અને ધર્મેન્દ્ર રોડ કેવડો, જુનાગઢની વસ્તી કેટલી ને કાળવા ચોકનો રોડ કેવડો. તો બધાને બધી ચીજ વસ્તુઓ લેવી જ હોય છે. હવે એને જયારે એમ ખબર પડે કે હવે અનલોક થયું છે એટલે જ એ લોકો જતા હોય. એ ટોળું કે બેવકૂફ કે મૂરખ કે સાહસી નથી અને કોરોનાથી બેફિકર પણ નથી. પણ હવે જયારે છૂટ જ મળી છે થોડુંક લઈ તો લેવું. એટલે એ બધું જ જયારે 15 લાખની વસ્તી એક શહેરની કોઈ પણ એક મેઇન માર્કેટમાં થાય તો સ્વાભાવિક તમને ગર્દી લાગવાની. આનો એક માત્ર વિકલ્પ એ છે, સરકારે સામાજિક થી માંડીને બધા સંગઠનો જેટલા છે, એનજીઓ કહી શકાય એ ટાઈપના બિન સરકારી, એ દરેક જગ્યાએ સદુપયોગ કરવાની જરૂર છે. બજારોમાં પણ, સ્કૂલોમાં પણ, ધાર્મિક સંસ્થાઓમાં પણ, મંદિરોમાં પણ અને અન્ય જાહેર જેટલા પ્લેસ છે, બાગ બગીચાથી માંડીને બધા મલ્ટીપ્લેક્સ હોય કે મોલ્સ હોય, ત્યાં અવેરનેસ વાળી વાત. ચાલો ભાઈ માસ્ક ન પહેરો તો ફરજિયાત માસ્ક પહેરાવડાવો, 50 જણા અંદર ગયા તો 25 બહાર નીકળે પછી બીજા 50 ને જવા દો. આવી બધી સુવિધાઓ જે સામાજિક રીતે કરવાની વ્યવસ્થા કરશે તો ઓછો પ્રોબ્લેમ થશે. અન્યથા આ આપણે ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં એના જેવું થઈ શકે. હા, એટલે વેપારીઓને રાહત મળી છે. એટલે હવે મોલ મલ્ટીપ્લેક્સના માલિકો, હોટેલ રેસ્ટોરન્ટના માલિકો, જીમ સંચાલકો ઈચ્છી રહ્યા છે કે એમને પણ રાહત મળે, કેમ કે એમની સાથે કેમ અન્યાય થાય એ એક વાત ઉઠી રહી છે, એમનો સૂર ઉઠી રહ્યો છે. શૈલેષભાઈ શું કહેશો? ચોક્કસ જે રીતે દરેકની અપેક્ષા હોય, ઉદ્યોગો ધમધમી રહ્યા છે, નાના દુકાનદારો દુકાન ખોલી શકવાના છે, તો મોલ મલ્ટીપ્લેક્સ કે જે છેલ્લા 1.5 વર્ષથી માર્ચ મહિનાથી થિયેટર્સ, જીમ, હોટલ ઉદ્યોગ આ તો ટોટલ બંધ જ જેવું છે. એટલે સરકારે ત્યાં પણ જે રીતે બીજી બધી જગ્યાએ 50% સાથે છૂટ આપી છે એવી રીતે જીમમાં, મોલ મલ્ટીપ્લેક્સમાં, ઇવન થિયેટરોમાં બી 50% કેપેસિટી યુટિલાઇઝેશન સાથે છૂટ ચોક્કસ આપવી જોઈએ. હોટલમાં બી એમણે અત્યારે માનો કે ટેક અવે ચાલુ રાખ્યું છે, તો જે અત્યારે 9 વાગ્યાનો ટાઈમ છે એ રાત્રે 11 વાગ્યા સુધીનો ટાઈમ રાખવો જોઈએ. અને જે રાઇટલી જગદીશભાઈએ કહ્યું
કે ભાઈ 10 વાગે કોરોના થાય ને 11 વાગે કોરોના ના થાય. એટલે જે દિવસથી સરકારે રાત્રિ કર્ફ્યુ નાખ્યો છે ત્યારથી જ આપણને એમ થાય કે શું કોરોના ખાલી રાત્રે જ ફરે છે બહાર, દિવસે કોરોના હોતો જ નથી. એમ ચોક્કસ ક્યાંક આમાં સરકારે ગંભીરતાથી વિચારીને આ ઉદ્યોગોને બી, નહીં તો ઉદ્યોગો અત્યારે હાલ મરણ પથારીએ પડેલા છે, એને બી રિવાઈવ કરવા માટે સરકારે એમને બી કંઈક છૂટ આપવી જોઈએ. 50% કેપેસિટી સાથે, જે રીતે EMTS તમે 50% કેપેસિટી સાથે ચલાવવાનો છો, BRTS ચલાવવાનો છો, ST તો તમારી આપણી ક્યારની બી 50% કેપેસિટી સાથે ચાલી રહી છે. તો શા માટે જીમ, મલ્ટીપ્લેક્સ એ લોકોને બી 50% સાથેની પરમિશન ના આપવી? એમ કે એમનો શું ગુનો? એમ કે એમને બી પરમિશન આપવી જ જોઈએ 50% કેપેસિટી સાથે. હા, અને ત્યાં બધા જ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરે. એ જવાબદારી જે તે જ, માનો કે મલ્ટીપ્લેક્સ હોય તો મલ્ટીપ્લેક્સવાળાની, જીમમાં હોય તો જીમવાળાની, દરેકની પોતપોતાની ઇન્ડિવિડ્યુઅલ જવાબદારી છે કે ભાઈ તમારે ત્યાં માણસો આવે એ 50%થી વધારે ના આવે અને તમારે કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવું. અને એની સાથે એમને ખોલવા દો ને, જે રીતે ઓફિસો 50% સ્ટાફ સાથે તમે ખોલવા દીધી છે, ફેક્ટરીઓ તમે 100% કેપેસિટી સાથે ચલાવવા દો છો, તો આ લોકોને બી તમારે પરમિશન આપવી જોઈએ. ઇવન હોટલ રેસ્ટોરન્ટમાં બી જેટલી કેપેસિટી હોય એની 50% ને ત્યાં બેસીને જમવાની છૂટ બી આપવી જોઈએ. બિલકુલ. એટલે જગદીશભાઈ, હજુ ધાર્મિક સંસ્થાનો પણ મોટા ભાગના બંધ છે. વાત કરીએ આપણે સરસ કે વોરિયર્સની સાથે સાથે વોલેન્ટિયર્સ પણ હવે આગળ આવે. 100%માંથી બધા જ લોકો જાગૃતતા દાખવશે, સેલ્ફ ડિસિપ્લિન દાખવશે એવું આપણે ન જ માની શકીએ. 2% કે 5% વર્ગ એવો હશે કે જે બેદરકારી દાખવશે જ અને એનાથી જ સંક્રમણ વધી શકે અથવા ત્રીજી લહેર આવશે. પરંતુ એ માટે તૈયારી શું, એ પણ એક મહત્વનો ભાગ ભજવશે. વોલેન્ટિયર્સ સાથે સરકારે મળીને કેવા પ્રયાસો કરવા જોઈએ, શું લોકોની પણ અહીં જવાબદારી બની રહેવી જોઈએ? બેન, આનો મેં જે આની પહેલા આપણે વાત કરી હતી એ જ એનો એક માત્ર, મારી દ્રષ્ટિએ કહું છું હા, કે એનો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક માત્ર વિકલ્પ છે કે દરેક સામાજિક સંગઠનો, જાગૃત સંગઠનો સેવા કાર્યો કરી રહી છે ઓલરેડી. કારણ કે તમે જેમ કે કોમન પીપલ એટલે સાવ સામાન્ય ને ગરીબ માણસો જે છે એને પોતાની જીવની કોઈને પડી નથી એવું નથી હોતું, પણ એ લોકો કદાચ લાચાર છે, એ કઈ બેફિકર એવી રીતના નથી હોતા, એ લાચાર છે, ના સમજ છે, અને એને ટૂંકા પૈસામાં, ટૂંકા સમયગાળામાં જે કાંઈ એને અત્યારે નથી પ્રાપ્ત કરી શકાય એ મેળવવું છે. એટલે એની એ લોકો ગર્દી પણ કરતા હોય છે, યા તો માસ્ક નથી પહેરતા, યા સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તમે એક કલ્પના કરો બેન, આપણે એવું છે ડિબેટની જગ્યાએ છે, પણ વાસ્તવિકતા હાવ ધરાતલ વાત તમને કરું કે 10-15 હજાર રૂપિયાનો પગારદાર માણસને એટલા એક વર્ષથી જ્યારે આમ જુઓ તો ઘરમાં જ પેક છે, એના ધંધા રોજગાર ભાગ્યા છે, એને રોજગારમાં ખતમ થઈ ગયો, અને હવે જયારે થોડોક લોકડાઉનમાંથી એક હળવાશ મળી છે, તો એ શા માટેના ઘરની જે કોઈ ચીજ વસ્તુ લેવા જે છે એ એની પાસે જે કઈ મૂડી છે તે 5 રૂપિયા લઈને ભાઈ તાત્કાલિક થોડું ઘણું લઈ લ્યો એટલે વાત થાય પૂરી. એટલું તો એ કરવાનો જ છે. અને આવી સંખ્યા જે છે એ 15 લાખ, મેં આપણે આની પહેલા કીધું કે અમદાવાદની વસ્તી તમે કલ્પના કરો, રાજકોટની વસ્તી, ટોટલ વસ્તી કલ્પના કરો, અને કોઈ એક બજારના આપણે, કારણ કે મીડિયામાં શું થાય છે, ખરેખર જે વાસ્તવિકતા છે એ તરફ બહુ ઓછી મન લગે થાય છે. તમે એક મેઇન બજારનો ફોટો, જ્યાં હજારો લોકો ટોળે વળે, ભાઈ એ જ બજાર મેઇન હોય છે જ્યાં બધી જ પ્રકારની વ્યવસ્થાઓ મળતી હોય છે, ફરસાણથી માંડીને કપડા સુધી, દવાથી માંડીને બાકીની વસ્તુ સુધી. તો ઓબ્વિયસલી લોકો ત્યાં જવાના ભાઈ કેટલા દિવસ, અને કેટલાક 25% એવા લોકો હાશ પહેલી વખત કેટલા વર્ષ, 1 વર્ષ પછી બજાર ખુલી છે, ચાલો એક લટાર મારી આવીએ, 100% એવું હોવાનું. તો એ માનસિકતા છે પ્રજાની, અને એ પ્રજાની માનસિકતા કોઈ કાયદો કે સરકાર કે દંડથી એ સુધરી ન શકે. એને સમજાવી શકે ધર્મગુરુ, સામાજિક સંસ્થા, સંગઠનો, સેવાકીય જે જેટલા લોકો છે તે, એનું વોલિયન્ટર જેમ મોરબીમાં હોનારત થઈ હતી આપણે જાણીએ છીએ, તો એમાં સૌથી વધુ કામ કોને આવ્યું? RSS ના લોકો જે તે સમયે, અને બાકી અન્ય સેવા સંગઠનો. તો એવી જ રીતે તમને કહું છું, આ એક મહામારી છે, એ મહામારીમાં તમામ સેવાકીયનું, હું તો કહું એક મિટિંગ દરેક કલેક્ટરે પોતાના જિલ્લાની કે પોતાના શહેરની મિટિંગ બોલાવવી જોઈએ, તમામ સામાજિક સંગઠનોની, અને એને કેવું છે તમારી પાસે કેટલા વોલેન્ટિયર્સ છીએ, જેટલા વોલન્ટિયર્સ છે એને દરેકને એક બજારથી માંડીને એક વિસ્તાર સોંપવો જોઈએ. ભાઈ તમે આ 2 બજાર કવર કરજો, એ બજારમાં તમે 50 માણસો ઉભા રહી જાય એક ચોક્કસ પ્રકારના યુનિફોર્મ સાથે, એની સાથે સેનિટાઇઝર્સ હોય, એની પાસે માસ્ક હોય, અથવા તો કમસે કમ એ કાર્ડ રાખીને ઉભા રહ્યા, ભાઈ સોરી ભાઈ તમે આવી રીતે નહીં ચાલો, આમાં મુશ્કેલી થશે, ગર્દી છે. મેં આપને કીધું મોલમાં 50 જણા ગયા હોય તો 25 બહાર આવે, 25 બીજા 25 જાય, એવી સુવિધા કરે. થિયેટરમાં પણ એવી જ વ્યવસ્થા જે તે લોકો પાળે. અને જેમ મારા પેનલિસ્ટ શૈલેષભાઈએ કીધું, સાચી વાત છે, જીમ અને મલ્ટીપ્લેક્સ ને મોલ,
આમાં કોઈ અસામાન્ય વ્યક્તિઓ એટલે સાવ ગરીબ કે અભણ કે નિરાધાર કે એવા લોકો નથી હોતા, વેલ એજ્યુકેટેડ લોકો હોય છે. તો એને તો અમસ્તાય ખુલ્લું, એને બધાને પોતે હેલ્થ કોન્શિયસ છે એટલે તો એ જીમમાં જાય છે, માં કોઈ ફરવા નથી જતું, ત્યાં કોઈ ગોળા ગુલ્ફી ખાવા નથી જતું, તો એ તો હેલ્થ કોન્શિયસ છે એટલે તો એ જાય છે, એને આરોગ્યની પડી છે, એને શરીર સૌષ્ઠવની ખ્યાલ છે એટલે જતા હોય છે. એટલે સરકારની આ ગેરમાન્યતા છે, એને ખુલ્લેઆમ કરી દેવું જોઈએ. અને સાથોસાથ મેં આપને કીધું એમ સામાજિક ને સેવાકીય સંગઠનો, હું તો કહું જરૂર પડે તો સ્કૂલના છોકરાઓ બી સારા જો કોલેજિયન હોય તો એને પણ આમાં સાથ લેવો જોઈએ, કે જેનાથી એ એક સ્કૂલ યુનિફોર્મ છે, એ એક માણસની મેન્ટાલિટી ઉપર અસર કરનારું છે. એક શબ્દ તમે યુવાન અને એક શબ્દ બોલો વિદ્યાર્થી, એ બે વચ્ચેનો જે તફાવત છે, વિદ્યાર્થીની સાથે તમારી જોડાયેલી છે મનોવૈજ્ઞાનિક સ્થિતિ, કહેવાય વિદ્યાર્થી છે એટલે તમારે એક જુદી ઘટના બની જાય, યુવાન યુવાન હોતા હે. એવી રીતે જો છોકરાઓની આખી પેનલ યુવાનોની કોલેજિયનથી માંડીને એવી આ લોકો પણ જો શહેરી ગલીઓમાં મહત્વના ચોકમાં ઉભા રહીને પણ થોડુંક જાગૃતિ દાખવે તો કોરોનાને હરાવી. અને કોરોનાને હરાવવું એટલે કોઈ આ કોઈ યુદ્ધ બીજું નથી, આપણે બચવાનું છે સ્વયંભૂ, અને અન્યથા આપણે જ નુકસાન છે. એટલે સરકારે હવે મેં આપને પહેલા કીધું તેમ તમામ વોલેન્ટિયર્સની આખી ફોજ ઊભી કરવી પડશે ને એને છે તો ખરી ઊભી કરવી એટલે બધું જ છે. અમારા રાજકોટ છે એ આપને કહું તો સેવા સંસ્થાઓનું એમ કે તો હાલે, હજારોની સંખ્યામાં સંસ્થાઓ છે અને એ બધા જ પાસે મિનિમમ 50 થી 100 તો એવા કૃતિશીલ કાર્યકરો છે, આમ જુઓ તો પરમેનન્ટ કહી શકાય એવા. તો એવા સક્રિય કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીની ભાષામાં કહે તો સક્રિય અને આરએસએસની ભાષામાં કહે તો પૂર્ણકાલીન, એવા બધા જ કાર્યકરો જે તે સંસ્થામાં છે જ. સંસ્થાના તમામ કાર્યકરોને તમે બોલાવી અને શહેરના વિવિધ વિસ્તારોમાં એને ગોઠવી દો અને કહો કે 15 દિવસની એક સુંદર એક વ્યવસ્થા તમારે કરવાની છે, યા તો જાગૃતિ લાવવાની છે, યા જરૂર પડે ને તમારાથી શક્ય બને તો માસ્ક આપવાની જરૂર છે, શક્ય બને તો સેનિટાઇઝેશન જરૂર છે. તો એક છે ને એનું મીડિયા કવરેજ સારી રીતે થશે કે ભાઈ દરેક જગ્યાએ બેન દીકરીઓથી માંડીને કોલેજિયનથી માંડીને સેવા સંસ્થાથી માંડીને ધાર્મિક લોકોથી માંડીને બધા ઊભા છે ને બધા આપણને હેલ્પ કરે છે આપણા જીવન માટે થઈને. તો ચાલો આપણે પણ એવું કરીએ. હું તો આની પહેલા એક વખત ડિબેટમાં કીધું તમે દંડ લ્યો એના કરતા એને 100 રૂપિયાના માર્ક્સ આપી દો. એ માર્ક્સ આપશો તો એ દંડ તો 100 રૂપિયા ભરીને અમુક એન્ટી ગવર્મેન્ટ થશે, તો 100 રૂપિયાના માર્ક્સ એની પાસે આવ્યા હશે તો એ માર્ક્સ ગેરવલો નહીં જાય, કારણ કે એ ખરીદા બરોબર છે. એ સોના થશે તો એના છોકરાથી માંડીને પત્નીને કહેશે હવે બહાર નીકળો તો માસ્ક પહેરીને આપજો. એમ આ વોલેન્ટિયર્સને બધાને તમારે સરકારે, જિલ્લા કલેક્ટરે, કમિશનરે ભેગા થઈને તમામ સેવા સંસ્થાઓના કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવીને કહેવું જોઈએ કે શહેરની જે મેઇન જ્યાં સામાજિક રીતે ભીડ થતી હોય એવી જ બજારોની વાત છે, ભીડ થતો એવા જ વિસ્તારોની વાત છે. તે આ કોરોનાની બીજી લહેર, આપણે ત્રીજી લહેરનો જે ભય છે એ પણ ખાળી શકીશું અને ગાડી આપણી ખરેખર પાટે ચડી જશે. સૌના સહયોગથી આપણે આગળ વધવું પડશે. એટલે શૈલેષભાઈ, કોરોનામાં લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે અને ખાસ કરીને નાનામાં નાના માણસથી ઉદ્યોગકારોને પણ મોટો ફટકો આર્થિક મોરચે પડ્યો છે. એટલે આપણે ઉદ્યોગ સાથે આપ સંકળાયેલા છો એટલે એ પૂછીશ કે છેલ્લા 1.5 વર્ષમાં ઘણું બધું બદલાયું છે, ઘણું બધું આપણે ગુમાવ્યું છે, સ્થિતિ પૂર્વવત થઈ રહી છે, પાટા પર ચડી રહી છે, બધું ખુલી રહ્યું છે, પરંતુ ખરેખર જે 1.5 વર્ષ પહેલા સ્થિતિ હતી એ સ્થિતિને પૂર્વવત થતા હજુ કેટલો સમય લાગી શકે અને હાલની શું વાસ્તવિક સ્થિતિ? અત્યારે ઉદ્યોગો ચાલે છે પણ કોરોનાના કારણે તકલીફ ઘણી છે. માનો કે વર્લ્ડ વાઇડ બધા જ રો મટીરિયલની પ્રાઇસ, કાચા માલનો ભાવ બહુ જ વધી ગયો છે. લોકોને જે રો મટીરિયલ સપ્લાયર્સ છે એમને એમ છે કે ભાઈ આટલું બધું અમને આગળ નુકસાન ગયું છે તો ભાવ વધારીએ. એટલે અત્યારે તમે કોઈ પણ પ્લાસ્ટિક લો, સ્ટીલ લો, એલ્યુમિનિયમ લો, કોઈ પણ તમે રો મટીરિયલ લો ઉદ્યોગ જગત સાથે સંકળાયેલું, તો બધા જ રો મટીરિયલના ભાવ 30% લઈને 100%, 200% સુધીના ભાવ વધેલા છે. એટલે ઉદ્યોગોને અત્યારે ત્યાં મોટી તકલીફ છે. વત્તા જે લોકો એક્સપોર્ટ બિઝનેસમાં છે, જે નિકાસ કરી રહ્યા છે, એમને અત્યારે કન્ટેનર મળવામાં બહુ જ તકલીફ થઈ રહી છે. સરકારને ઘણી બધી રજૂઆતો કરવામાં આવેલી છે કે ભાઈ કન્ટેનર, માનો કે આજે મારે માલ તૈયાર છે, મારે ભરવું છે, પણ હજુ 15 દિવસ સુધી કન્ટેનર મળતું નથી. કન્ટેનર મળ્યા પછી બી પોર્ટ ઉપર પહોંચે તો શિપમાં ક્યારે લોડ થશે એ પણ ખબર નથી હોતી. ત્યાં સરકારે કંઈક કરવું જોઈએ, ઉદ્યોગોને ત્યાં જરૂરી છે કે કંઈક મદદ કરવી જોઈએ. વત્તા બીજું, અત્યારે સરકાર ઉદ્યોગ જગત માટે જુદા જુદા પગલાં લઈ રહી છે. એમાં આત્મનિર્ભરનું જે અત્યારે પગલું ગવર્મેન્ટ ભરી રહી છે, આત્મનિર્ભર ચોક્કસ થવું જોઈએ આપણે. એમાં
ક્યાંય ના નથી, એની સાથે આપણે સરકારની સાથે જ છીએ. પણ આત્મનિર્ભરના કારણે પરદેશથી જે મટીરિયલ આવતું હોય કે જે ઇન્ડિયામાં ભારતમાં બનતું જ ના હોય, એ મટીરિયલ ઉપર પણ આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી દઈએ તો આત્મનિર્ભર ક્યાંથી થઈશું? કારણ કે જે વસ્તુઓ અહીંયા બનાવવાની છે કે જેનો કાચો માલ નથી મળતો, પણ વસ્તુ અહીંયા બને છે, અહીંયા વપરાય છે, પણ અહીંયા મળતી નથી. તમે લાવો છો તો જે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રાઇસ હોય એના કરતાં બી એને એ પ્રાઇસે લાવીને પછી એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવાની, અને પછી પાછું તમારે એક્સપોર્ટ કરવાનું હોય તો ત્યાં આગળ સરકાર તમે એક્સપોર્ટ નહીં કરી શકીએ, એટલે આત્મનિર્ભર નહીં થઈ શકીએ આપણે. ત્યાં સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. સાથે સાથે ઉદ્યોગ જગતના અનુસંધાનમાં જ એક બીજી વાત કરું કે અત્યારે સ્કૂલો અને કોલેજો બંધ છે, તો ત્યાં સરકારે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી બાળકો એજ્યુકેશનમાં ઓનલાઈન એજ્યુકેશન કરે છે. હવે આપણને બધાને ખબર છે કે ઓનલાઈન એજ્યુકેશન કેટલું થાય એમ કે લોકો, માણસો, છોકરો રમતો હોય, ભણતો હોય તો સાથે સાથે બીજી વસ્તુ લઈને જોડે રમતો જ હોય એમ કે, કારણ કે નાના બાળકો શું ભણે એમ. એટલે અત્યારે સરકારે એક પગલું એવું લેવું જોઈએ કે અઠવાડિયામાં 6 દિવસ હોય છે સ્કૂલો ચાલુ, તો 2 દિવસ એક્સ સ્ટુડન્ટ્સને બોલાવે, 2 દિવસ વાય સ્ટુડન્ટને બોલાવે અને 2 દિવસ ઝેડ સ્ટુડન્ટ્સને બોલાવે. હવે એક ક્લાસમાં માનો કે 60 છોકરાઓ હોય તો એક બેન્ચ ઉપર 3 છોકરાઓ બેસતા હોય, તો 3ની જગ્યાએ એક છોકરો બેસે એક બેન્ચ ઉપર. અને એ રીતે સ્કૂલનું અત્યારે ધીરે ધીરે સરકારે ચાલુ કરવું જોઈએ. તો 1.5 મહિના પછી જ્યારે સ્કૂલ ફૂલ સ્પીડમાં ચાલુ કરીશું ત્યારે બાળકોને સ્કૂલે જવાની હેબિટ પડશે અને એ લોકો એની સ્ટ્રીમ લાઇનમાં જલ્દી આવી શકશે એમ. એટલે ભલે ફરીથી આગળ જ્યારે ચાલુ થાય ત્યારે રિપીટ કરવું પડશે એનું. શિક્ષકોએ થોડુંક સમાજની સાથે ઉભા રહેવું પડશે, થોડુંક પેન લેવું પડશે, પણ 33% બાળકોને બોલાવીને 2 દિવસ 33%, બીજા 2 દિવસ બીજા 33%, બીજા 2 દિવસ 33% બાળકોને, અને માનો કે 1 થી 6 ના નાના બાળકોને ના બોલાવે, 7, 8, 9, 10, 11, 12 અને કોલેજના, આવી રીતે સ્ટુડન્ટને બોલાવીને એમને સ્કૂલો ચાલુ કરવી જોઈએ એવી અપેક્ષા છે આપણી. એટલે શિક્ષણને લઈને પણ કોઈ ચોક્કસ એક નિર્ણય રાજ્ય સરકારે કરવાની જરૂર છે. જગદીશભાઈ અને શૈલેષભાઈ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો સ્થિતિ પૂર્વવત થઈ રહી છે, ગુજરાતની ગાડી પાટા પર આવી રહી છે, કેસોમાં રાહત મળી રહી છે. એ તમામની વચ્ચે આપણે વધુ સતર્કતા, જાગૃતતા દાખવવાની છે. ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત થઈ ચૂકી છે અને એ માટે આપણે તમામે સહયોગથી સાથે આગળ વધવું પડશે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.